દશામાના વ્રતને લઈને વિજ્ઞાન જાથાએ અંધશ્રદ્ધા સામે સવાલો ઉઠાવ્યા છે। વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાએ જણાવ્યું કે લોકોની આસ્થા સામે વિરોધ નહીં, પરંતુ દશામાના નામે અંધશ્રદ્ધા ફેલાવવાનો વિરોધ છે। તેમણે આક્ષેપ કર્યો કે મૂર્તિ દૂધ પીવે છે તેવી વાતો અને વિવિધ પત્રિકાઓનું વિતરણ કરી અને લોકોને ચોક્કસ ટેક લેવા તથા કાર્ય પૂર્ણ કરવાની સૂચના અપાઈ છે। માતાજીના નામે કાર્ય નહીં કરો તો ઘરમાં અપમૃત્યુ થશે અથવા આર્થિક નુકસાન થશે તેવો ભય પણ બતાવવામાં આવે છે। મૂર્તિ વિસર્જન બાદ અવદશા જોવા મળતી હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે। દશામાનો 10 દિવસનો વ્રત દરમિયાન ભૂઈમાં છે, ચમત્કારો કરી મૂર્તિમાં દૂધ પીવે છે, ફળ ફ્રૂટની અંદર માતાજી દેખાય છે, તેના લગે લોકોને એકઠા કરીને એક રીતે નાણાંનો એકઠા કરે છે। બીજું પત્રિકા વિતરણ કરી માતાજીનો ભય ખોફ બતાવી અને લોકો પાસે બાધા ટેક રખાવી જમણવાર કરાવે છે, એવા અને કોલાહલ કરે ઉન્માદ કરતા જોવા મળે છે। પરિવારના સભ્યો અને અડોસ પડોશ પણ એનાથી ત્રાસી જાય છે અને વિજ્ઞાન જાથાને માહિતી કરે છે। ગઈકાલે ચમત્કારની ઘટના, દૂધ પીવાની ઘટના હતી, તે વિજ્ઞાન જાથાના માત્ર ને માત્ર ખાલી કાર્યકરને મોકલતા બંધ કરવી પડી અને માફી માગી લીધી હતી। તો આ પ્રકારની ધર્મના નામે કે માતાજીની આડના નામે લોકોને અંધશ્રદ્ધા ફેલાવે છે અને લોકોને સાથે આર્થિક લૂંટ કરે છે, તેનો વિજ્ઞાન જાથા સદૈવ વિરોધ કરે છે અને લોકોને અપીલ કરે છે કે માતાજીનું વ્રત સામે કે માતાજીની આસ્થા સામે કદી પણ વિરોધ નથી, પરંતુ તેના નામે લોકોને ગુમરાહ કરી અંધશ્રદ્ધા ફેલાવે છે અને ભાવિ પેઢી માટે નુકસાનકારક પ્રવૃત્તિ કરે છે। અંધશ્રદ્ધા ફેલાવવામાં આવી રહી છે, જ્યારે દશામાને નામે અંધશ્રદ્ધા ફેલાવવાનો વિરોધ થઈ રહ્યો છે। માતાજીના નામે લોકોને ભય બતાવવામાં આવે છે અને દશામાના નામે અંધશ્રદ્ધા ફેલાવવાનો વિરોધ થઈ રહ્યો છે। માતાજીના નામે લોકોને ભય બતાવવામાં આવે છે અને લોકોની આસ્થા સામે કોઈ વિરોધ નથી, આવું જયંત પંડ્યાએ કહ્યું છે। દશામાના વ્રતને લઈને વિજ્ઞાન જાથાના સવાલો ઉભા થયા છે। દશામાના નામે અંધશ્રદ્ધા ફેલાવવાનો નિર્ણય થયો છે, જ્યારે માતાજીના નામે લોકોને ભય બતાવવામાં આવે છે અને માતાજીના નામે લોકોને ભય બતાવવા બાદ જયંત પંડ્યાએ એનો વિરોધ કર્યો છે। મૂર્તિ વિસર્જન પછી અવદશા જોવા મળે છે, આવું જયંત પંડ્યા કહી રહ્યા છે। રાજકોટના દશામાના વ્રતને લઈને વિજ્ઞાન જાથામાં એક વિરોધ નોંધાયો છે, જેમાં દશામાના નામે અંધશ્રદ્ધા ફેલાવવાનો વિરોધ થઈ રહ્યો છે। માતાજીના નામે લોકોને ભય બતાવવામાં આવી રહ્યો છે। દશામાના વ્રતને લઈને વિજ્ઞાન જાથાના સવાલો ઉભા થયા છે। દશામાના નામે અંધશ્રદ્ધા ફેલાવવાનો વિરોધ નોંધાયો છે, જ્યારે માતાજીના નામે લોકોને ભય બતાવવામાં આવી રહ્યો છે। હવે આ લોકોની આસ્થા સામે કોઈ વિરોધ નથી કરી રહ્યા, જ્યારે મૂર્તિ વિસર્જન પછી અવદશા તેની જોવા મળે છે, જયંત પંડ્યા કહી રહ્યા છે। લોકોની આસ્થા સામે પણ કોઈ વિરોધ કરવામાં નથી આવતો, જ્યારે મૂર્તિ વિસર્જન પછી અવદશા તેની જોવા મળી રહી છે। રાજકોટના દશામાના વ્રતને લઈને વિજ્ઞાન જાથાના ઘણા સવાલો ઉભા થઈ રહ્યા છે, જ્યારે દશામાના નામે અંધશ્રદ્ધા ફેલાવવાનો વિરોધ થઈ રહ્યો છે। માતાજીના નામે લોકોને ભય બતાવવામાં આવે છે અને લોકોની આસ્થા સામે કોઈ વિરોધ નોંધાયો નથી, જ્યારે મૂર્તિ વિસર્જન પછી અવદશા જોવા મળે છે, આવું જયંત પંડ્યા કહી રહ્યા છે। તો આજ મુદ્દે અમારી સાથે સુખરામ બાપુ છે, ફોન લાઈનમાં જોડાઈ ગયા છે। જી, આપનું પ્રદેશ 24 માં હાર્દિક સ્વાગત છે। સૌપ્રથમ તો રાજકોટમાં દશામાના વ્રતને લઈને વિજ્ઞાન જાથાના ઘણા સવાલો છે તે ઉભા થયા છે। દશામાના વ્રતના નામે
તો શું છે સમગ્ર માહિતી? દર વખતે જયારે આ વિજ્ઞાન ગાથાના જે પ્રમુખ કહેવાય છે જયંત પંડ્યા કંઈક ને કંઈક નિવેદન આપતા હોય છે અને સનાતન ધર્મને ઉપાસકોને આત્માને ઠેસ પહોંચતી હોય છે. આ વખતે જયારે શ્રાવણ મહિના ચાલે છે, શ્રાવણ મહિનામાં જયારે આપણી માતાઓ બહેનોના દશામાના વ્રત ચાલી રહ્યું છે ત્યારે આવા બફાટ કર્યા છે જયંત પંડ્યાએ. એટલે આ જયંત પંડ્યાને બાતને હું બખોડી કાઢું છું અને આ ગુજરાત સરકારને, ભારત સરકારને હું વિનંતી કરું છું કે આવા જે વિજ્ઞાન ગાથા કહેવાતા માણસો છે, માણસોને ઉપર કેમ કઈ FIR થતી નથી, કેમ કઈ આમ સરકાર એક્શન લેતા નથી. આપણે ભારત દેશની અંદર રહીને જ આપણે આપણા દેવી દેવતાઓના ઉપાસના અને સાધના કરી શકતા નથી. વારંવાર કંઈક ને કંઈક બફાટ કરતા હોય છે જયંત પંડ્યા કે અમને તો હવે એને હિન્દુત્વને ઉપર શંકા પણ જાય છે, આ હિન્દુ છે કે નથી. સૌથી પહેલી તો અમારે આ ટેસ્ટ કરાવવું પડશે જયંત પંડ્યાને. અને જ્યારે પણ જયંત પંડ્યા આવા બફાટ કરે છે ને ત્યારે અમારા સનાતન ધર્મને બહુ ઠેસ પહોંચે છે. બેન, આપની ચેનલના માધ્યમથી હું આ જયંત પંડ્યાને પ્રશ્ન પૂછવા માંગુ છું કે તમે પહેલે તો હિન્દુ છો કે નહીં, પછી તમે પોતે પંડ્યા બ્રાહ્મણ કહો છો, તો પહેલે અમે તમને હિન્દુ પણ નથી માનતા અને બ્રાહ્મણ પણ નથી માનતા. કારણ કે અમારી નારી શક્તિઓ જ્યાં અમારા 33 કોટી દેવી દેવતાઓએ જન્મ લીધા છે એ જ દેવી દેવતાઓને તમે કટઘરામાં ઉભા કરો છો વારંવાર. એટલે આ જયંત પંડ્યાને બાતોને હું બખોડી કાઢું છું અને ભારત સરકાર, ગુજરાત સરકારને હું પ્રાર્થના કરું છું કે આ જયંત પંડ્યાને ઉપર કંઈક ને કંઈક એક્શન લઈએ. જી, જયંત પંડ્યા છે તે એવું કહી રહ્યા છે કે વ્રતના નામે, આસ્થાના નામે અમને કોઈ વિરોધ નથી. તો એ મુદ્દે આપનું શું કહેવું છે? બે વાતો કરે છે. આસ્થાને નામે કઈ વિરોધ નથી, તો તમે આ કેવી રીતના વિરોધ કરી રહ્યા છો? જ્યારે અમારી માતાઓ છે, અમારી બહેનો છે, આ દશામાના વ્રત ચાલુ કર્યા છે, શ્રાવણ મહિના, પવિત્ર શ્રાવણ મહિના ચાલે છે અને આવા શ્રાવણ મહિનામાં તો દરેક તહેવાર આવે છે. હમણાં રક્ષાબંધન આવશે, જન્માષ્ટમી આવશે અને અન્ય ઘણા બધા તહેવારો આવે છે. ત્યારે જયારે તહેવાર આવે ત્યારે હિન્દુઓને ઉપર શું કામે આવી રીતે આ બફાટ કરતા હોય છે? અને અમારી જયારે દશામાને ઉપર આ બધા ટીકા ટિપ્પણી કરે છે ને કે અંધશ્રદ્ધા ફેલાવે, ત્યારે હું એને કહેવા એ માંગુ છું કે અંધશ્રદ્ધા અમે ક્યાં ફેલાવી? અમે તો આપણા દેવી દેવતાઓના ઉપાસના કરીએ છીએ. અને તું આમ છે ને જયંત પંડ્યા નામના વ્યક્તિ કોઈ છે તો આ જયંત પંડ્યા પોતાને વિજ્ઞાન ગાથાને સાથે જોડે છે, જબકે આપણે આસ્થા તો જ્ઞાન વિજ્ઞાનને સાથે લઈને ચાલે છે ને. એમને જ્ઞાન વિજ્ઞાનના અનુભવ કરવો હોય તો આવે મારા પાસે, હું એમને બતાડું કે જ્ઞાન વિજ્ઞાન બંને સાથે રહીને કેવી રીતે ભારત દેશની અંદર કામ કરે છે. આપની ચેનલના માધ્યમથી હું દરેક અમારા હિન્દુ સનાતનીઓને, અમારી માતાઓ બહેનોને અમે પ્રાર્થના કરીએ છીએ કે તમે તમારી શ્રદ્ધામાં ક્યાંય ઘટાડો કરતા નહીં. જ્યાં પણ કઈ આ ભાઈ જયંત પંડ્યા કઈ ભેગો થાય ત્યારે એને મેથી પાક કાઢવા માટેના પ્રયાસ તમે બધા કરજો અને હું તમારા બધાને સાથે છું. જ્યારે જરૂર પડશે ત્યારે હું પણ જયંત પંડ્યાને સામે આવીશ, એમને બતાડીશ કે હિન્દુ સનાતન ધર્મના દેવી દેવતાઓ કેવા હોય છે. જી 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 સુખરામ બાપુ, પ્રદેશ 24 માં જોડાયા બદલ આપનો આભાર. માતાજીના નામે લોકોને ભય બતાવવામાં આવી રહ્યો છે, લોકોની આસ્થા સામે કોઈ વિરોધ નથી કરી રહ્યા જયંત પંડ્યા એવું કહી રહ્યા છે, જ્યારે મૂર્તિ વિસર્જન પછી અવદશા જોવા મળે છે. પવિત્ર શ્રાવણ માસની છે તે શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે કહેવાય કે આ મહિનામાં છે, શ્રાવણ મહિનામાં અનેક લોકો છે તે વ્રત લેતા હોય છે. ત્યારે વિજ્ઞાન જાથા દ્વારા છે તે દશામાને વ્રતને લઈને જે કહેવાય કે ખોટી ગેરરીતિ ફેલાવતા હોય છે સમાજમાં, તેને લઈને આથી વિરોધ કરવામાં આવે છે. ત્યારે આપણી સાથે વિજ્ઞાન જાથાના ચેરમેન છે તે જ આપણી સાથે છે. જયંતભાઈ, શું કહેશો? ખાસ તો જે રીતે વિડીયો પર વાયરલ થયો છે, આ મામલાને કઈ રીતે તમે જુઓ છો? વિજ્ઞાન જાથા છેલ્લા 24 વર્ષથી દશામાના વ્રત દરમિયાન સર્વે કરતા હોય છે અને લોકોને ગેરમાર્ગે ન દોરે, લોકોનું શોષણ ન થાય તે માટે જાગૃતતા લાવવા માટે, સાવધાન રહેવા માટે લોકોને અપીલ કરતા હોય છે. ગઈકાલે જ પ્રથમ દિવસે જ દશામાનો ત્યાંથી ચમત્કાર કરી અને માતાજી દૂધ પીવે છે તેવો ભ્રમ ફેલાયો હતો અને લોકોના ટોળા ભેગા કર્યા હતા. એનો પણ પર્દાફાશ થઈ ગયો છે. ગઈકાલે એક ભૂવો હતો, એનો પણ પર્દાફાશ થઈ ગયો છે. રૂપિયા પીડિત વ્યક્તિ પાસેથી પડાવ્યા હતા, એને પણ પરત અપાવ્યા છે. એટલે વિજ્ઞાન જાથા છે વ્રત સામે કે શ્રદ્ધા સામે કે માતાજીના કે દેવી દેવતા સામે કદી વિરોધ નથી
કે ઉજવણીનો મહિમા થાય તેની સામે પણ વાંધો નથી, પરંતુ તેના નામે લોકોને ગુમરાહ કરે છે, પત્રિકામાં ભય બતાવે છે કે તમે 51 વ્યક્તિને કે 21 વ્યક્તિને તમે આપ ફોરવર્ડ નહીં કરો તો તમને નુકસાની થશે અને માતાજીનો કોપ થશે, તમારું સંતાન મૃત્યુ પામશે, એવો ભય બતાવીને કરાવે છે. આર્થિક લાભ માટે પણ ગતકડા ઊભા કરે છે, લોકોને ટોળા ભેગા કરવાના નુસ્ખા કરે છે, શાકભાજીની અંદર, ફળની અંદર માતાજીના દર્શન થયા છે તેવી વાત કરવામાં આવે છે, આકાશની અંદર વાદળોમાં માતાજી દેખાય છે એવી વાત કરવા. આ તદ્દન હંબક વાત છે, લોકોને અંધશ્રદ્ધા તરફ ફેલાવવાની વાત છે. જે લોકો જે એવા વ્યક્તિઓ છે, લેભાગુઓ છે, અંધશ્રદ્ધા ફેલાવે છે તેને નવા કાયદા પ્રમાણે ગુનો પણ દાખલ થઈ શકે એમ છે. એને નવા વિધેયક 2024માં પાસ થયું છે, એની સામે ભ્રમ ફેલાવવા નામે, ધૂણવાના નામે, લોકોને ગુમરાહ કરવા નામે, માનસિક ઈજાના નામે પણ ગુનો દાખલ થઈ શકે છે. તો આવી લેભાગુ અને ઢોંગી ભૂઈમાંથી લોકોએ સાવધાન રહેવા વિજ્ઞાન જથ્થા અપીલ કરે છે. ચમત્કારની પાછળ કોઈ વૈજ્ઞાનિક રહસ્યો હોય છે, પરંતુ આવા દશામાના વ્રત દરમિયાન રૂપિયા કમાવા માટે તરકટ કરી અને લોકોને ગુમરાહ કરે છે તેની સામે વિરોધ છે. ખાસ તો પત્રિકામાં પણ હવે અત્યારે વિડીયો બાદ છે પત્રિકાઓ છે તે આપવામાં આવી રહી છે કે આ થશે, તો આ મુદ્દાને આપ કઈ રીતે જુઓ છો? ખાસ કરીને જે પત્રિકા અને જે ફોરવર્ડ કરવામાં આવે છે, વોટ્સઅપ દ્વારા કરવામાં આવે છે, કશું જ નથી. માત્ર ને માત્ર તમને માતાજીનો કોપ બતાવી અને તમે આટલું જો માતાજીની માનતા રાખજો, તમે 10 દિવસ તમે 2 શ્રીફળની માનતા રાખજો, તમે માતાજીને ધરવા જજો, સાંજની આરતીમાં જશો, આવું પરાણે ભય ફેલાવીને કોપ બતાવી અને જે વિધિ વિધાન કરવા માટે કરે છે અને આર્થિક પાયમાલીનો જે નુસ્ખો છે એ નિષ્ફળ કરવા માટે વિજ્ઞાન જથ્થાએ લોકોને સાવધાન કરવા માટે આવું કશું જ નથી થતું. પત્રિકાનું ફોરવર્ડ ન કરો કે પ્રચાર ન કરો તો પણ કશું. માતાજી કદી પણ કોઈની કોપાઈ માનતા નહીં, માતાજી કોઈ અહિત કોઈનું કરતા નથી, પરંતુ આવા લેભાગુઓને ઢોંગી ભૂઈમાં લોકોને ભય ફેલાવે છે. તો તેને સાવધાન રહી અને વિજ્ઞાન જથ્થાને જાણ કરવા અમે અપીલ કરીએ છીએ. જયંતભાઈ, ખાસ તો જે રીતે ઉલ્લેખ નથી જે દશામાના વ્રતનો, આ મુદ્દાને આપ કઈ રીતે જુઓ છો? કારણ કે જે આપણા શાસ્ત્રોમાં છે તેમનો ઉલ્લેખ નથી. શાસ્ત્રોની અંદર કોઈ પણ દશામાના વ્રત દરમિયાન, એના મહિમા દરમિયાન, એના કોપ સંબંધી કદી કોઈ પણ આજ સુધી ઉલ્લેખ નથી. નવી ચડકાટવાળા દેવી દેવતા ઊભા કરી અને આવું વેપારીઓ હોય કે લેભાગુ હોય કે આવી ઢોંગી ભૂઈ ભુવા હોય કે તાંત્રિક હોય તેનું કારસ્તાન છે અને એક એન બેન રીતે ધાર્મિક આસ્થાના નામે છેતરપિંડી કરે તેનો વિરોધ છે. ખાસ તો એવું નથી લાગતું કે હવે લોકો છે તે ક્યાંક ધંધો બનાવી રહ્યા હોય, કારણ કે જે રીતે આવી રીતે આવું કરીને પૈસા કમાવાની લાલચ આવી રહી છે? એ ધર્મના નામે અત્યારે વેપાર ને ધંધો ચાલે છે. હવે લોકોએ સ્વયં જાગૃત કેળવવાની જરૂર છે. માતાજી કદી પણ કોપાયમાન ના થાય, એની પત્રિકા પહેલો તો લાભ ન થાય, નુકસાન ન થાય, આવી ગતિવિધિ છે સામે લોકોએ જાગૃત થઈ અને પોતાના પૈસા બરબાદ ન થાય ને પરિવારને નુકસાન ન થાય તેનું ધ્યાન રાખવું જોઈએ. મૂર્તિ વિસર્જન પછી અવદશા જોવા મળે. જયંત પંડ્યા છે તેને સવાલો ઉઠાવ્યા છે. તો આજ મુદ્દે અમારી સાથે ફોન લાઈનમાં જ્યોતિનાથ બાપુ છે, એ જોડાઈ ગયા છે. જે આપનું પ્રદેશ 24માં હાર્દિક સ્વાગત છે. સૌપ્રથમ તો દશામાના વ્રતને લઈને વિજ્ઞાન જાથાએ અંધશ્રદ્ધા સામે સવાલો ઉઠાવ્યા છે, તો આ પ્રક્રિયાને આપણે કઈ રીતે જોઈ રહ્યા છો? પડશે. પોતે નિવૃત્તિની આરે ઉભા છે, જાહેર કરેલું છે. આજે સનાતન ધર્મના દરેક તહેવાર વખતે ક્યાંક ને ક્યાંક એમની ચાંચ ડૂબાડવાની કોશિશ કરે. આપણે યજ્ઞ કરવું હોય, પૂજા કરવી હોય, કઈ બી કરવું હોય તો જયંત પંડ્યાને પૂછવાનું. ભાઈ વાહિયાત વાત કરી, લોકોને ગેરમાર્ગે દોરી, વિજ્ઞાન જાથાના ઓથા હેઠળ લોકોના તોડપાડી કરનાર એમની પર આમે 1-2 કેસ ઊંચા પતના ચાલે છે, એમાં સજા બી પડી છે. આ જયંત પંડ્યા કોઈ પણ રીતે ચલાવી લેવામાં નહીં આવે. અમે એના નિવેદનને વખોડીએ છીએ અને સખત વિરોધ કરીએ છીએ. જી, વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાએ આવું કહ્યું છે, જ્યારે લોકોની આસ્થા સામે તો વિરોધ નહીં, પરંતુ દશામાના નામે અંધશ્રદ્ધા ફેલાવવાનો વિરોધ કર્યો છે. તો આપ આને કઈ રીતે જોઈ રહ્યા છો? દરેક જણ પોતાની આસ્થાને પોતાના નીતિ નિયમ પ્રમાણે કર્યા કરતા હોય છે. આજે તમને બહુ જેવું થતું હોય તો સનાતન સિવાય ઘણા બધા ધર્મોમાં ઘણી બધી વસ્તુઓ થાય છે. તમે કેમ એમાં નથી બોલતા? ફક્ત સનાતન ધર્મના તહેવારો જ કેમ દેખાય છે? મને દાખલો તો બતાવો. તમારી જો બહુ જ હિંમત થતી હોય તો બકરી ઈદના દિવસે કેમ નથી બોલતા કે હજારો બકરીઓ કપાય છે? બોલો.
ત્યાં સુધી અંધશ્રદ્ધા નથી? જી જી જ્યોતિનાથ બાપુ, સમગ્ર માહિતી બદલ આભાર અને પ્રદેશ 24 માં આપ જોડાયા એ બદલ આપનો આભાર. માતાજીના નામે લોકોને ભય બતાવવામાં આવે છે, જ્યારે લોકોની આસ્થા સામે કોઈ વિરોધ નહીં કરવામાં આવે એવું જયંત પંડ્યાએ કહી રહ્યા છે. જ્યારે મૂર્તિ વિસર્જન પછી અવદશા જોવા મળે છે.